આ ઘરનું કામ કોણ કરશે? હા હાલો હાલો બા. આ હંગારીને બધું મારે કરવાનું? મારા બાપાએ જેથી પરણાવી તમારા દીકરા રે તેની કીધું તું કે મારી દીકરી ઘરનું કઈ કામ નહીં કરે. અરે પણ સમજવાનું હોય તમારે. અરે આવ્યું છો એમને દઈની હાહુ એનું બધું કામ કર નાખે પૂછી લ્યો કર નાખે છે. કઈ બોલે જ નહીં. બધું કર લે. તો તમારે નહીં બોલવાનું બા. શું હોય એમાં? હાલ તો બહાર કર લે. હા તને કાઈ ખબર પડી? શેની તું જાજે હું તો પડસ. કાપે હું એમ આ તારી ઘરવાળી ઉઠીને આમ કઈક વઈ ગઈ એને ઓલી હું ઓલી પાડોસણ થઈ. ઠેકા દઈલી હા તો હવે હું કરું તમે કેમ એમ કરો હવે પણ તને ખબર નથી પડતી ખાવાના પરમાંથી ચા નાસ્તો નથી કર્યો નાઈ ધોઈ નથી ને આમ ઉપડી ગયેલી આ મેં તો અટણમાં ફરવા જઉં છું. પણ હવે મારે કેટલાક ટકા ધ્યાન દેવું મારું જરાય કયું કરે હે કોઈ મારા કયામાં છે પણ જેની ને આવી છે તેની હું કામ કરું તું કામ કરે ને ઓલો પાડોશી કામ કરે. શું કરું બા કયો તમે હે રાત જમાવી દીધું હે હવે હમણાં ભાઈડાઓને કઈ બોયલા જેવા નથી રહેવા દીધા પછી કેટલુંક મારે ઓલું કરવું એની હારે હે તમારા દેડી લ્યો કા લઈ જાઓ મને. જા અને દીદી કરવા જાઉં છે. બાબા આવું બધું મારે કરાવવાનું હોય કાઈ દેડી લ્યો. અરે રે સીધી લાગી રહેતી ને નહીં એ બી લાગી જા કરાયા. પણ બા ઓલીને તમે જરાક તો કહેતા હોય પણ તારા ના લેતો નથી કરાય એમાં હું શું કહેવાની હતી? આવી મને ખબર હોત ને તો ઘર જ ન માંડત જા દીદી કરે છે જા. આયા ભાઈ રેખો જઈવું ને લો દેડી લ્યો ને મારે. વેસનારો હેઠા ઉપર કે મરી જા દેડી લ્યો. હા આયા લો ને તમે ઉભો આને સમજાવો ને તેડી લ્યો તેડી લે. પણ નથી તમારો ડોહ ઉપર તો ખાઈ જો ખૂટિયા જેવો ઓલા ઠામા ઉટકવાના છે પોતા કરવાના છે કોણ કરશે હવે? હવે કેટલું કરવું તને ભાન નથી પડતી? જો આવું નામ રહેશે ને તો હું રી સામે વઈ જઈશ. હવે ઈ કરો એટલે મારો બાપો નવરો થઈ જાય અરે પગેડી ઉભો તો રે બોલતો રે હા ઓલી તારી ભાઈડીને કઈક સમજાવ ને એના લીધે મારે દરજ ડકા થાય એ ઘરમાં તો તારી ભાઈડીને સમજાય હવરમાં આવી એવું રીસડા જેવું પહેરીને કઈક સૈયા બોલાવે ત્યારે આવે છે એમ નથી આવતી ના હો ભાઈ હમણાં એની મેરે જ આવી હતી. મારે કેટલું ધ્યાન દેવું પણ તું એને કઈક સમજાવ ભગેડી હું આગો તો હેરાન થઈ જાઉં કેટલું કામ કરવું મારે ઘરે તારો છોકરો તો નથી ને. તો આમાં ક્યાં છોકરા થાય મારે તાને પેટનો પેશાબ કરવા લઈ જવો પડે છે બહાર. ઈ નથી ને આઈ જાતો અને મારા બાઈએ કીધું ઈ કે હવે હું કાઈ ઘરનું કામ નહીં કરું મારાથી થાય ભાઈ. થામણા ને બધું તમે કરજો નકર કે હું રી સામે જઈશ. તમાર બા તો વયા ગયા રી આપણે તારે તો હજી વાતું કરે તાર મમ્મી કે હા હું કરે પણ કંટાળી વયા ને તમારા બેય નમાલા છો બાયડીને કાંઈ કાબુમાં રાખી નથી. પણ કેટલું કેવું આ ડોહ્યું પછી હું કરે એમાં? હા સમજ્યા? હા બાબા દેડી લ્યો. હવે બુઆ જા ને ખુટિયા હું બાપ રે આવાને મારી નાખશે. તારી ડોય મરી જાય મૂકી દે. હા. દેડી લ્યો. પણ હેઠો ઉપર ને આલે પૂરી દે જા બાથરૂમ બાપ પૂરી આવ જા. પૂછ્યું હે પણ શું કરે પણ ચાલુ નો હેરાન કરે. એલા તો આ ભાઈ આમાં ધ્યાન દે ને યાર લગન આપણે ભાઈ મારે કાંઈક ગમે એ કરવું છે હું એક વાત કરું કાઈક કામ થાય તો માણસ હડતાલો પાડે આંદોલન કરે પણ બા અમે તો બે કેટલા બાયડીથી પીડાય છે જેમ શરીરમાં જીવડા નીકળ્યા હોય ને એમ પીડાય છે આટલો માણસ તો જે કેન્સર વાળો હોય છે ને ઈ નહીં પીડાતો હા. ખોટું નહીં પણ હવે આપણે કાંઈક કરવું જોઈએ હવે તમે બે કાંઈક સમજીને કાંઈક કરો આ જિંદગી તમારી નહીં જાય. આને ક્યાં આ જો એક આવડો વગર માનતાનો બા અમે આંદોલન કરી તો ઉભો રે વઈ જા અમારું દુઃખ નથી જોવાતું તો તું ન્યા મરસ ભડકાય તો બા અમે એવું કરી કે આંદોલન જેવું ખોલ ના કર આવતો રે બેટ આને તું યાર આચો ને યાર એક તો મગજ મારી બા આવી ગયો વાસણ હાથમાં આંદોલન કરી આંદોલન કરો બે જણા કાંઈક કરો ને કે તમારી જિંદગી પૂરી નહીં થાય. થઈ ગઈ છે પૂરી હવે થોડીક બાકી છે તો એ હકે સમસાઈને ગઈ એવું થોડી આ પૂરી થઈ ગઈ. હે તમારી બે આમી તો કોઈ એની માં તો વહી ગઈ તારી બાઈ વહી જશે કાલે.
તો તમારે જાવું જાવ હજી સેકન્ડ જ ગયા બા આયા ઢોકળે જ પહોંચ્યા હા ભાઈ આઈને વયા જાઓ. હથવારો થાય છે નથી જાવું, કેટલું પારે ઢગલો કરવો. તમે ધમકી મારો, ઓલી ધમકી મારીને બધું કામ કરાવે છે. તારી વાળી તું રહી છો નકર હું તો કઈ ની વઈ ગઈ હોત. હા, બા અમે આંદોલન કરી હા હાલ તમારા ભેગો આ પકડી રાખો તો. બા જાવ રાખો તમે આ મને પાડે જાવ રાખો તમે દબી રાખો જો પકડી રાખી. હા જલ્દી આવ. ચાલો ચાલો બા હા બેરો છે. હું હે બા કેટલુંક મારે આ બધી પેટ ભરે ના કરવી ઓય બાપ અમારી માંગે પૂરી કરો આજથી અન્ન પાણી અઘરાત અમારો નેઠો નહીં થાય મેં તો હવા નાસ્તો નથી કર્યો. મહેનત કર્યો અમારો નેઠો નહીં થાય પણ હું તને તારા કહું, અમે અન્ન પાણી નહીં નાખી મોઢામાં પણ હું તને કહું, આ કેટલાક દી હાલશે. કઈક નેઠો કરતો એક કામ કરી, શું આપડા ઓલા ગામના ધમાલ સર નથી, હા ઈ હેને પત્ની પીડિત સમિતિના પ્રમુખ હે. હે હા એની પાસે જઈ કઈક રસ્તો કર દે. હાલે યાર. આલે ની પાસે આ એક પેર. અરે અરે નહીં ને મહેન્દ્રભાઈ, અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો બહુ દુખીના ડારિયા થઈ ગયા છે તમારે શું શું માંગ છે બતાવો. કે તું કે સાહેબ મારી બાયડી હે ને એક ઘરનું કામ નથી કરતી મારી નથી કરતી. બધુંય કામ મારી પાસે કરાવે કચરા પોતા હંજવારી ઠામ વાસણ લુગડા બાકી હે તો છોકરાને આમ જાવું હોય ને ઈ મારે લઈ જવાનો આમ જાવું હોય તો મારે લઈ જવાનો દાંત કાઢે સાહેબ તો. સાંભળો સાંભળો, બહુ દુખી છે હું આપણા સિટીની પત્ની પીડિત પતિ સમિતિનો પ્રમુખ છું. ઈ તો મને ખબર ખબર છે એટલે તમારી પાસે આવ્યા છે સાંભળો, હવે પેલા તમે બે જણા ફ્રેન્કલી કહો કે આમાં તમે ક્યાંય દોષિત નથી ને. ના અમે દોષિત મારે નથી. એક્સિડન્ટ ડોહી તો વઈ ગઈ હા મારા જે આપણે વહી ગયા. દોષિત નહીં, દોષિત દોષિત. તમારો ક્યાંય વાંક નથી ને. ના અમારો કાઈ જરાય વાક નથી તો વિશ્વાસ રાખો કે હું તમને બંનેને તમારી પત્નીઓના ત્રાસમાંથી 100% છોડાવીશ. કેટલા દિવસમાં આજે જ જાઉં છું. તો વાંધો નહીં અમારા ભેગા હાલો અમારી માંગે પૂરી કરો અમારા ભેગા તમે હાલો શાંતિ રાખો, શાંતિ રાખો. તમે બેસો. પહેલા હું જાઉં છું, એ લોકોને સમજાવું છું, અને પછી જરૂર પડશે તો હું તમને બોલાવીશ. એમને અમે તમારા ભેગા આવી તમને કઈ વાંધો છે વાંધો શું હોઈ શકે યાર? અમારી નજર અમે અમને આ દુઃખમાંથી મુક્ત કરો નકર અમે મસાલાવાળી સોડા પીને મરી જાય એ તો ખરા કેવી વાત. ચાલો હું તમને સાથે જ લઈ જાઉં. ચાલો હાલો ચાલો ચાલો. તેડી લ્યો ઈ તમે તેડી લ્યો ભગાઈભાઈ, તમે તેડી ઈ થોડા તે તમે તેડી લ્યો. એનો દીકરો છો ચાલો. બોડિયા ગાળામાં હાલો સાહેબ હાલો કૂતરાઓને ખબર પડી ગઈ છે કે આ દુખિયારા હે નમસ્તે સાહેબ બેહો તમે બા અમે ગયા તા આ સાહેબ રહ્યા ને એને અમે વાત કરી બધી પૂછો સાહેબ કયો મારા બાને બા તમે કયો મારું દુઃખ કયો તમે એને બંને મને બધી જ વાત કરી છે, અને તમે ચિંતા ન કરો. હું છે ને આ સિટીનો પત્ની પીડિત પતિ સમિતિનો પ્રમુખ છું. એટલે હું છે ને આવા કારણ વગરના જે પુરુષો પર માનસિક અને શારીરિક ત્રાસ થતો હોય એને છુટકારો અપાવવાનું કામ કરું. તમારા પત્ની ક્યાં છે? અરે સાહેબ હું વાત કરું એ બેટા હવાની નીકળી ગયું છે ચા પાણીના બજારમાં પીએ શું વાત કરો છો? અરે બા કઈ બધાને નો કહેવાનું હોય હલતા ચાલતા માણાને એમાં બહાર જઈને ચા પી લીધો તો હું થઈ ગયું અરે તમે હું આયા કામ કરી નાખ્યું ઘરનું મીટિંગ છે કરી નાખ્યું સાયલન્ટ. તમે કોણ છો મને કહેવાય અમે ઘરનું હું એને ગમે એમ કહું હું પત્ની પીડિત પતિ સમિતિનો પ્રમુખ છું. અને સાંભળો, જે પુરુષોને એની સ્ત્રી શારીરિક અને માનસિક ત્રાસ કોઈ પણ કારણ વગરના આપે છે એમાંથી એને મુક્તિ અપાવવાનું કામ હું કરું છું. અમને શારીરિક ત્રાસ છે માનસિક ત્રાસ છે બધાય ત્રાસ છે એ ઈ સાહેબ હે ને આયા થોડીક વાર જ છે હો ઈ જહે પછી તમે મારા હાથ વગર છો
અને સાંભળો, તમે આજે કૃત્ય કરો છો ને એ કાયદેસર ગુનો ગણાય. શું? પણ અમે શું કાયદેસર ગુનો કર્યો સાહેબ? ખોટું બોલમાં ખોટું. એક કામ કરાવી દે તે કર્યું હોય. તે હવારમાં રખડવાનું નથી કરતી હોય, એ કઈ રખડવાનો તો ગયા, અમે વોકિંગ માં ગયા હતા ને ચા પાણી પીવા ગયા હતા તો શું થઈ ગયું? બસ એમ નહીં સાહેબ, ઘરે દૂધ છે, ખાંડ છે, ભૂકી છે, સાનો બનાવી લેવાય. હોટલમાં પી ઘરે ચા બનાવીને તો તમારે વાસણ ઉટકવા પડે. તો એટલું તો તમારું સારું વિચાર્યું. શાંતિથી મારી વાત સાંભળો. આપણો સમાજ છે ને પુરુષ પ્રધાન સમાજ છે, એટલે પુરુષની જવાબદારી જીવન નિર્વાહ માટે રોજી રોટી કમાવાની છે. હા, એની પાસે સમય હોય અને તમને ઘરકામમાં મદદ કરે એ સાચી વાત છે. સમય તો કરાવે પ્લીઝ, પણ તમે એની પાસે વાસણ કરાવો, કપડાં ધોવડાવો, ઘરની સાફ સફાઈ કરાવો, રસોઈ કરાવો અને બહારનું કામ તો બિચારાને કરવાનું જ. સાહેબ પ્લીઝ, આ તમને ખબર નથી કે તમે કેવી ગંભીર ભૂલ કરી રહ્યા છો. આ શારીરિક, પહેલા મારી વાત સાંભળો. તમે શારીરિક અને માનસિક ત્રાસ તમારા પતિને આપો છો, જે કાયદાની ભાષામાં એક સંગીન જુર્મ ગણવામાં આવે છે. સમજ્યા તમને? બંનેને સજા થશે. પણ એમાં શું શારીરિક ને માનસિક? તમે કહો અમને કામ કરો કામ વાંધો નહીં, પણ આ જાતિ જિંદગી મારી બાને ગોઠવણી હું બાને નથી કહેતી, બા એની હાથે કામ કરે. બાના કપડા ધોન તો બા પાછા તરવા જાય. ઈ તમને કેમ ભૂલ નથી દેખાતી? તો હરખા ધો. બોલો પણ આ હોટલમાં બધે જણ જ રાખતા હોય તો યા કા જૂન નો થાય. હા, ઘરે લાગે તો કા થઈ જાય. એવું થોડી હોય કે અમુક જગ્યાએ દુકાનોમાં જણ ભંજવારી પોતા કરતા હોય યા કેમ જુર્મ નથી થતા? ઘરવાળીઓ કરાવે તો જુર્મ કયો હો તમે? ક્યાં ક્યાં કરે છે? અમુક દુકાનમાં કરે છે, હા. હોટલોમાં કરે છે. આ તમારું ઘર છે, ઘર. તે ઘરમાં ઘણી જગ્યાએ જેન્ટ્સ નોકર નો રાખ્યા હોય તો તમારે તો ક્યાં વાંધો ન થાય? તમારે શું કરવાનું તો આખો દિવસ? અમાર કામ હોય તો અમાર ગામમાં જવું પડે. શું કામ? કામ જો તમને જે આઝાદી આપી છે, જે સમાનતા આપી છે, સ્વતંત્રતા આપી છે, એનો ગેરલાભ લેવાની બિલકુલ કોશિશ નહીં કરતા. હું ખરેખર તમારી પર કાયદેસર કાર્યવાહી કરીશ. તમારા જે મહિલા સુરક્ષા, મહિલા આયોગ, બધી બચાવ સમિતિ હોય છે ને, એવી આ સમિતિનો છે ને પુરુષના પક્ષ લઈને લડનાર એ સમિતિનો હું પ્રમુખ છું. સમજી ગયા તમે? તમને ખબર નથી કાયદામાં શું જોગવાઈ કરવામાં આવી છે? આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે, એટલે સ્ત્રીઓએ ઘરનું કામ કરવું અને પુરુષને રોજીરોટી કમાવાનું કામ કરવું. અને બરાબર ધ્યાનથી સાંભળી લો તમે. કાલથી છે ને હું અહીંથી દિવસમાં 3 ચક્કર મારીશ. એટલે જુઓ, તમારા બંનેના પતિઓને જો મેં ઘરકામ કરતા જોયા તેનું હું કાયદેસરનું શૂટિંગ કરીશ, વિડીયો વાયરલ કરીશ અને એ સરકારી ઓફિસમાં લઈ જઈ તમારી પર કાયદેસરની કાર્યવાહી કરીશ. સમજી ગયા? કાઈ વાંધો ને સાહેબ, આજથી અમને સમજાઈ ગયું. અમારા ભાગનું કામ અમે કરશું, આ લોકોના ભાગનું કામ ઈ કરે. તમને પોહાય અને તમને ગમતો હોય તો તમે મને કામમાં મદદ કરાવજો. એ બરાબર છે. આજથી મને કોઈ જાતનું ઘરનું કામ શીખીશ ના તોય બોલ. ના, આજથી આપણે બે ઘર કામમાંથી છૂટા. હવે મિત્રો, હું ભાસ પકડી જાઉં છું. તમને ગમે તમારા વિડિયો લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરભાઈ કિશોરી. તમારો આ વિડિયો છે તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.